ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અને વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી. મિત્રો, અત્યારે હાલ જિગ્નેશ મેવાણીના સપોર્ટમાં આમ આદમી પાર્ટીના ઘણા બધા નેતાઓ આવ્યા. એના સહિત મિત્રો ચૈતર વસાવાએ પણ ફૂલ સપોર્ટ કર્યો. મિત્રો, અત્યારે હાલ ચૈતર વસાવા અને જિગ્નેશ મેવાણીના એક સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે અને આ સમાચાર મિત્રો લોકોએ ખુલાસા કર્યા, તેમની જનતાએ ખુલાસો કર્યો. કારણ કે અત્યારે હાલ તમે ક્યાંક ને ક્યાંક જોતા હશો કે જિગ્નેશ મેવાણી જે દારૂ અને ડ્રગ્સના ધંધાઓ ચાલી રહ્યા છે ગુજરાતની અંદર, એને પ્રતિબંધ લગાવવા માટે રેલીઓ કરી રહ્યા છે, આંદોલન કરી રહ્યા છે. એના પછી મિત્રો ઘણી જગ્યાએ બદલાવ પણ આવ્યો છે. તો મિત્રો લોકોનો એક સવાલ છે કે જિગ્નેશ મેવાણી જે દારૂ અને ડ્રગ્સ માટે એ પોતાના પરિવાર માટે નથી કરી રહ્યા, ગુજરાતની જનતા માટે કરી રહ્યા છે, દરેક સમાજના લોકો માટે કરી રહ્યા છે. કારણ કે દારૂ અને ડ્રગ્સના કારણે ઘણા બધા પરિવારોની જિંદગી બગડી રહી છે. તો મિત્રો આ જિગ્નેશ મેવાણીના સપોર્ટમાં ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા આવ્યા. એના સહિત બીજા પણ આમ આદમી પાર્ટીના ઘણા બધા નેતાઓ આવ્યા. તો મિત્રો આમાં ક્યાંક ને ક્યાંક લોકોનો એક સવાલ છે કે ચૈતર વસાવા ભલે આમ આદમી પાર્ટીના નેતા છે, તો એ મિત્રો કોંગ્રેસના નેતાના સપોર્ટમાં આવ્યા અને એવું કહે છે કે તમે ગુજરાતની અંદર એક સારું કામ કરી રહ્યા છો, ગુજરાતની અંદરથી દારૂ અને ડ્રગ્સ બંધ કરાવો. તો મિત્રો ઘણા બધા લોકો એવું કહી રહ્યા છે કે આમાં આમ આદમી પાર્ટીના નેતાઓ અને કોંગ્રેસના નેતાઓ સપોર્ટ કરે છે, તો ભાજપના નેતાઓ કેમ કોઈને સપોર્ટ નથી કરી રહ્યા? ભાજપના નેતાઓને પણ આંદોલન કરવું જોઈએ અને એવું કહેવું જોઈએ કે ગુજરાતની અંદરથી દારૂ અને ડ્રગ્સ બંધ કરાવો. પણ અત્યારે હાલ તો આમ આદમી પાર્ટીના નેતાઓ અને કોંગ્રેસના નેતાઓ મેદાને ઉતર્યા છે. તો ઘણા બધા લોકોનો સવાલ હતો કે ભાજપના નેતાઓને પણ રેલીઓ કરવી જોઈએ અને ગામડે ગામડે ફરીને દારૂ અને ડ્રગ્સ બંધ કરાવવો જોઈએ. આ વાત ઉપરથી મિત્રો તમારું શું કહેવું છે એ તમે કોમેન્ટ કરીને જણાવતા જજો. અત્યારે હાલ તો મિત્રો કોંગ્રેસના નેતાઓ અને આમ આદમી પાર્ટીના નેતાઓ બંને સપોર્ટમાં છે અને ગુજરાતની અંદરથી દારૂ અને ડ્રગ્સ બંધ કરો એવા આંદોલનો કરી રહ્યા છે. તો આમાં શું ભાજપને સપોર્ટ કરવો જોઈએ કે ન કરવો જોઈએ એ પણ કોમેન્ટ કરીને જણાવતા જજો.